तो नमस्कार मित्रों मारा एक नानी भूल थई जी जाके थी અમે અંબાજી આવવાની એક વીડિયો બનાવવાનું ભૂલી જી તો હું રસ્તામાં અહીં શરૂ કરું વીડિયો બનાવવાનું આ બધા શ્રદ્ધાળુઓ તો મિત્રો અહીં જેટલી પબ્લિક છે પછી હું જેવી વ્યવસ્થા છે જેવી સુવિધાઓ બધી રાખી છે એ બધું હું તમને બતાવું તો જો મિત્રો સૌપ્રથમ અહીંથી રથ જાય મિત્રો જો જેટલી બધી પબ્લિક ચાલી જાય આ બધા અંબેમાના દર્શન કરવા માટે જાય મિત્રો जो જેટલી બધી પબ્લિક થેલા ભર્યું જાય તો એમને मतलब થાક નહીં લાગતો અને આ ખેરોદની નદી છે મિત્રો જો એટલી મોટી અને જેવી ભયાનક નદી છે આ જો અને અમારી મમ્મી અને આ જો પાછળ જેટલી પબ્લિક આવે મિત્રો જો હજુ તે પબ્લિક આવવાનું શરૂ છે जो वादळ से मित्रों केवू आम सीन केवू लागे जो आ जो मित्रों बहु भयानक नदी हाँ मोटी और वादळे मस्त सीन मस्त और बीजो तो फोटा पाड़े जो मित्रों चेटला बधा फोटा पाड़े ने मैं जो मित्रों चेटलू मस्त लागे और अमारी बाइक से मित्रों जो आई रही तो मित्रों आम वीडियो बतावता बतावता आगळ आगळ हेडू मित्रों हूँ बाइक पर तो जो मित्रों छे खुदी घणी पब्लिक हिम्मतनगर थी ले छे खुदी आटली पब्लिक रवानी मित्रों जो हूँ तमने विडियोनी अंदर बताए आ जो मित्रों तमे जोया ई पब्लिक नहीं जोईए दर वखते आवी भीड़ रहेशे मित्रों आ जो डीजे लईने नाचे आ जो आ अमार वीरपुरनुं डीजे मित्रों वीरपुरनुं डीजे लईने अंबेमानुं दर्शन करवा माटे आव्या आ बधा आ जो जेटली बधी पब्लिक मित्रों हेरती हेरती नो मोटो दरेक जातनो गयडो क्यो मोटो क्यो जवान क्यो बधाय ते दर्शन करवा माटे मित्रों जाय अंबाजी अने बीजो थाकी जाए तो बेस जाए अने आ पाछो रथ आवी जो मित्रों केवुं डूंगरा ने बधुं तो मित्रों जो बधन पग में केवा छाला पड्या मतलब पाटा बोधेला तो आ बधो अंबाजी हेरतो हेरतो जाए मित्रों थाकी जाए एटले बेस जाए पछी थोड़ी वार थाय ने थाकने पछी पाछो हेरतो हेरतो आवे अंबाजी जो रस्ता ऊपर नानी मोटी दुकान होय चा नास्तानी मित्रों आपणे जता जता तमे जो आ पब्लिक जेटली बधी जाए है आ पब्लिक ने निहाळे आपणे चको पब्लिक घणी जईथी जाए है घणी बधी पब्लिक तो तमे जो मित्रों जेटली बधी पब्लिक जाए मित्रों बाइक को ले लेने जाए है अंबाजी जवानुं कंईक अलग ज वात है तो मित्रों आ बधो रथ ले लईने जेटले जाए जो मित्रों आगळ विसामोय जोयो आपणे ट्रेक्टर में बेह नहीं जो तो मित्रों अहीं लाखों करोड़ों की संख्या में लोग साधन लेने आवा साधन मिलवानी जग्याए नहीं रहती मित्रों अने ए अमे दर्शन करवा माटे लोग आवे अने आ जो मित्रों डीजे आगळ बधो नाचे कूद
જુઓ. અને આ જો મિત્રો હોમે ઈડરનો ડુંગરો તે દેખાવા લાગે જો. અને આ બીજો નાચ કૂદન જોડે જોડે જાય છે બધો અંબાજી. હેડતા હેડતા પગમાં છાલા પડી જાય પેલા મિત્રો પાછો બોલાવો તો એ મિત્રો તો એ હેડતા હેડતા જાય અંબાજી. તો મિત્રો અહીં જો વિસામોય છે મિત્રો, અહીં ગાડી વિસામોય છે. બીજો ડાલામ બેસજો મિત્રો, થાકી જાય બધો ડાલામ બેસી જાય. તો ફાઇનલી અમે અહીં પહોંચી ગયા અંબાજી અને અમે બાઇક પાર્ક કરી દીધી અને આ છે અંબાજીના મંદિરમાં જવાનો પ્રવેશદ્વાર. તો જો મિત્રો પ્રવેશદ્વાર જેવું લાઇટ ઝગમગ થાય અને પોલીસ છે અને ગાડીની જે વ્યવસ્થા કરી, જો કોઈ ગરડું માણસ હોય તો એમ નથી ચલાવી ના તો એ ગાડીને લઈને એમને તો ગાડી પહોંચાડી શકાય. પછી જો મિત્રો આ છે લાઇટથી શણગાર્યું પ્રવેશદ્વાર. જેટલું મોટું પ્રવેશદ્વાર ને બધી લાઇટોથી શણગાર્યું કેવું સરસ દેખાય. અમે આપણે ફાઇનલી પહોંચી ગયા મંદિરની અંદર ને આપણે આમ દર્શન કરીએ મિત્રો. જુઓ કેવું છે અંદરનું સીન, તમે જુઓ મિત્રો કેવું સરસ મજાનું આમ પથ્થરથી કોતર્યું મંદિર અને લાઇટ જેવી લગજબાજબ થાય મિત્રો. જુઓ જુઓ. તો મિત્રો અહીં લાખોની સંખ્યામાં પોલીસવાળા મેલેલા છે અને આ જો લોકો વિડીયો ઉતારતો હતો ને એટલે અહીં ગાડી લાઇટ લગજબાજબ કરાવડાવી છે. જે લોકો જપતો જ નહોતો દર્શન કરવાની જગ્યાએ વિડીયો બનાવતો હતો. ત્યાં જો મિત્રો લાઇટ આવી કરી તો અહીં અમારા ફોનમાં રિઝલ્ટ સારું આવી તે વિડીયો બનાવી લીધું મિત્રો. અને અમને તે મજા આવી દર્શન કરવા મિત્રો. જોવા મિત્રો લાખો કરોડોની સંખ્યામાં આટલી બધી પબ્લિક તો મેં પહેલી વાર જોઈ અને હું આવી પહેલી વાર અંબાજી. જોવા મિત્રો અમે દર્શન કરીએ છીએ અને બધા લાઈનમાં ઊભા રાખ્યા છે દર્શન કરવા માટે. અને અમારી મમ્મી છે લાઈનમાં ઊભી દર્શન કરવા. આટલી બધી સંખ્યામાં લાઈનમાં ઊભા રાખો મિત્રો, કારણ કે ધક્કા મૂકી ના થાય, જેથી કરીને કોઈ પડી ના જાય. આટલી બધી સંખ્યાની અંદર કોઈ પડી જાય, વાગી જાય, આ બધી જવાબદારી પછી રહે ને કરતા લાઈનમાં ઊભા રાખવું સારું. એટલે જુઓ મિત્રો મજા આવી અમને તો. પણ તમને વિડીયો ગમ્યો કે નહીં એ તમે મને કોમેન્ટમાં બતાવી દેજો અને વિડીયો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો યુટ્યુબની ચેનલ પર નવા હોય તો. મિત્રો આ પ્રમાણે આપણે દર્શન કરે જુઓ અને હજુ દર્શન કરવાનું ચાલુ છે. તો બાય બાય મિત્રો, ફરીથી એક નવા વિડીયો બનાવશું જેની અંદર આપણે ફરીથી આવશું. ત્યાં સુધી બાય બાય.